નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ। સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિવાળી તેમજ નૂતન વર્ષની અમારા દર્શક મિત્રોને હાર્દિક શુભકામના। સંકલ્પ ન્યૂઝ તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષના તહેવારે સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં જગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી સંકલ્પ ન્યૂઝ તરફથી અમારા દર્શક મિત્રોને હાર્દિક શુભકામના। નમસ્કાર, અશ્વમેઘ વિદ્યાલય પરિવાર તરફથી હું મનોજ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર, આપ સર્વને આ દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને આવનાર નવા વર્ષની પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક મારે એવો મેસેજ કરવો છે કે જેમાં આપ બધા દિવાળી નિમિત્તે આપણે અત્યારે હાલ જે ચાલુ છે તેવું એક અભિયાન લોકલ ફોર વોકલ કે આપણે કોઈ પણ ખરીદી એ આપણા લોકલ દુકાનદારો પાસેથી ખરીદીએ, નાના વ્યક્તિઓ પાસેથી ખરીદીએ કે જેથી આપણો પૈસો એ આપણા ત્યાં જ રહે અને આપણે કંઈક સમાજને ઉપયોગી થાય તેવું કંઈક કાર્ય કરી શકીએ। તો બસ મારી આ જ અપીલ છે કે આપ સર્વે આ બાબતે ધ્યાન રાખી અને દિવાળી બીજાના ઘરના દીવાને ઉજવાળું બનાવે તેવો પ્રયત્ન કરીએ। ફરીથી એકવાર આપ સર્વને હાર્દિક શુભકામનાઓ। ધન્યવાદ। હું પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સતીશભાઈ પી પટેલ। આવનારી દિવાળી અને નૂતન વર્ષ ભારતની સમગ્ર જનતા માટે ખૂબ સુખદાયી નીવડે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। બીજું કે એક સમગ્ર જનતાને મેસેજ આપવા માંગુ છું કે ખૂબ મહેનત કરીને બચાવેલી પૂંજી, બાળકોના ભવિષ્ય માટે જે બચાવેલી પૂંજી એને ખૂબ કાળજી રાખી અને વાપરે અને બાળકોને ચાઇનીઝ ફટાકડાથી દૂર રાખે, બાળકોને હર્ષ ઉલ્લાસ સાથે દિવાળી મનાવે, નવું વર્ષમાં નવો ધ્યેય, નવો અભિયાન લઈ અને સમગ્ર જનતા પોતાના પરિવાર માટે, તાલુકા માટે, જિલ્લા માટે અને દેશ માટે ખૂબ આગળ વધે અને પોતાના બાળકોને નવા વર્ષમાં નવા વિચાર આપી અને આગળ વધારે એવી હું કોંગ્રેસ સમિતિ વતી સૌને અભિનંદન પાઠવું છું। હેપી ન્યૂ યર, સાલ મુબારક। તમારું જીવન દીવાની જેમ પ્રકાશિત રહે, લક્ષ્મી માતા તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે। મનોજ પટેલ કલસા સરપંચ તરફથી તમને અને તમારા પરિવારને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના। આવતું વર્ષ તમારા માટે યાદગાર રહે એવી પ્રભુને પ્રાર્થના। સૌને નમસ્કાર। દિવાળી તથા નૂતન વર્ષાભિનંદનની આ પારડી તાલુકાની તમામ મારી જનતાને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને આવનારા નવા વર્ષના પ્રસંગે જ્યારે આપણે સૌ કોઈ ફટાકડા ફોડી આપણે આપણા તહેવારોની ઉજવણી કરીએ છીએ, પરંતુ આપણે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણે સૌ આગળ વધી રહ્યા છે તો આપણે એમના જે નેમ છે એના પ્રમાણે આપણે સ્વચ્છતા પણ રાખવી જરૂરી છે અને ફરીવાર હું તમામ મારી પ્રિય જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આભાર। હું રાકેશ પટેલ, કારોબારી ચેરમેન, તાલુકા પંચાયત પારડી। તાલુકા પંચાયત પારડીના સૌ મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામના, નૂતન વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું। દિવાળીમાં સૌ ફટાકડા ફોડે, સાવચેતી રાખે, સ્વચ્છતા જાળવે એવી આશા રાખું છું। ફરી મારા તરફથી સૌને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું।
નમસ્કાર. આજના દિવસ માટે આપણે સૌ આખું વર્ષ રાહ જોતા હોઈએ છીએ. દિવાળી એટલે કે ખુશીઓનો તહેવાર, પ્રકાશનો તહેવાર. હું માં લક્ષ્મીજીને આપ સૌ માટે પ્રાર્થના કરું છું કે આપ સૌના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, તેમજ માં લક્ષ્મીજીનો વાસ હંમેશા આપના ઘરમાં રહે. આજના પર્વ નિમિત્તે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં શાંતિ તો લાવે, પરંતુ આપણને સદબુદ્ધિ આપે કે ગયું વર્ષ જે ગયું છે એના ઉપરથી આપણે એવી બાબતો શીખીએ કે જેના લીધે આપણને કે બીજાને નુકસાન થયું છે એ વસ્તુ આપણે આવતા વર્ષે ના રિપીટ કરીએ. પરંતુ એટલી સલાહ મારે જરૂર આપવી છે કે મિત્રો, જ્યારે પણ ફટાકડા ફોડીએ તો એટલી સાવચેતી રાખી કે પોતાને કે બીજાને નુકસાન ના થાય. અને એ ઉપરાંત આપણે ફટાકડા ફોડીને જતા નથી રહેવાનું મિત્રો. આપણો એરિયા છે, આપણો વિસ્તાર છે, આપણે સફાઈ કરવી પડે મિત્રો. જેવી રીતે આપણે દિવાળીમાં ઘરની સાફ સફાઈ રાખીએ ને, આપણો વિસ્તાર પણ એટલું જ સાફ રાખશું ને, ત્યારે આપણે દિવાળી સફળ ગણાશે. મારા પરિવાર વતી તેમજ નાના વકચીપા ગ્રામ પંચાયત તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌનું વર્ષ સારું રહે, સફળ રહે, સુખમય રહે, તેમજ નિરોગી રહે. અને આપ સૌને નાના વકચીપા ગ્રામ પંચાયત તરફથી શુભ દીપાવલી તેમજ નૂતન વર્ષાભિનંદન. હું કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ, ઓરવાડ ગ્રામ પંચાયત સરપંચ. મારા ગ્રામવાસીઓને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના. આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી બની રહે. પ્રકાશનું આ પર્વ આપ સૌના જીવનને જગમગાવે. ફટાકડા ફોડતી વખતે તમારા નાના બાળકો સાથે રહો, જેના કારણે કોઈ દુર્ઘટના ન બને તેની તકેદારી રાખો. આપણે સૌ પર્યાવરણની રક્ષા કરીએ. આપણા ગામમાં ડોર ટુ ડોર કલેક્શન થાય છે. કચરો ગમે ત્યાં ન ફેંકતા ડસ્ટબિનમાં નાખીએ અને ગામને સ્વચ્છ બનાવીએ. ફરીથી મારા ગામવાસીઓને પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી. હું ખુશ્બુબેન જે ટંડેલ, ઉમરસાડી માછીવાડના સરપંચશ્રી તરફથી સર્વ ગ્રામજનોને દિવાળીની તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. હાલ ગામની અંદર ડોર ટુ ડોર કલેક્શન ચાલી રહ્યું છે, જેની દરેક ગામજનોએ ખાસ તકેદારી રાખીએ કે કચરો આપણે ડસ્ટબિનની અંદર જ નાખીશું, જેથી આપણું ગામ સ્વચ્છ અને સમૃદ્ધ રહે. ફરીથી એકવાર ફટાકડા ફોડતી વખતે પણ ખાસ ધ્યાન રાખીશું. માતા પિતાને સાથે લઈ સૌથી તકેદારી એ રાખીશું કે ફટાકડા ફોડતી વખતે જાહેર જગ્યા ઉપર આગ ન લાગે, કોઈક બનાવ ન બને, તેની ખાસ તકેદારી રાખીશું. ફરીથી એકવાર સર્વને મારા તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ. નમસ્કાર, હું પલસાણા સરપંચ શ્રી રાધિકાબેન દિનેશભાઈ પટેલ વાત કરું છું. આપ સૌને આપણા હિન્દુ ધર્મના સૌથી મોટામાં મોટા તહેવાર દિવાળીની હાર્દિક શુભકામનાઓ. સૌને મારા અને મારા ગામ લોકો તરફથી સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. નવા વર્ષ સૌના માટે ખૂબ સમૃદ્ધિ લાવે, ખુશહાલી લાવે અને તમે આગળ વિકાસ કરો, એ જ મારી શુભકામનાઓ. તેમજ આ વર્ષ આપણા માટે વલસાડ જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈને પાછું મંત્રીપદ મળ્યું છે. તે બદલ પણ અમે ખૂબ જ અમારા સૌ કાર્યકર્તાઓ પણ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આ વર્ષ સૌના માટે સુખાકારી નીવડે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. ધન્યવાદ. હું ગ્રેવિંગ કુમાર દહિયાભાઈ ટંડેલ, કલક સરપંચ, આવનાર દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવું છું. તથા મોદીજીના નેતૃત્વ હેઠળ જે જીએસટી કર્યું છે એ બદલ મોદી સરકારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તથા ગામ લોકોને એવી અપીલ કરું છું કે આ જીએસટી દંડનો દરેક રીતે સહયોગ કરે અને આપણે મોદી સરકારને સપોર્ટ કરવાનો છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. હું રાજેશભાઈ રમણભાઈ નાયક,
ગ્રામ પંચાયત ઉમરસાડી સરપંચ. આજથી શરૂ થતું નવું વર્ષ તમામ ગ્રામજનોને શુભ નીવડે, નિરોગી નીવડે એવી શુભેચ્છા પાઠવું છું. અને દિવાળી અને નવ વર્ષની અમારા ગામના દરેક ગ્રામજનોને સુખમય અને શાંતિમય અને નિરોગીમય નીવડે એવી શુભેચ્છા પાઠવું છું. અને આવનારા દિવસોમાં ગામના કામોમાં, વિકાસના કામોમાં સહયોગ આપવા હું નમ્ર અપીલ કરું છું. ફરીથી તમને પાછી આ વર્ષની દિવાળીની અને નવા વર્ષની શુભકામના. હું સરિતાબેન હસમુખભાઈ પટેલ, અરનાલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી. અરનાલાના દરેક ગ્રામજનોને સરપંચ અને સભ્યો વતી દિવાળી, નવા વર્ષ અને ભાઈબીજની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. તેમજ કામની વિકાસની વાતો કરીએ તો 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એ બાબતે અમે રસ્તાની સાફ સફાઈ પણ કરી છે. તેમજ દરેક ગ્રામજનોને મારી અપીલ છે કે ગામમાં સ્વચ્છતા જાળવે અને કચરો કચરાપેટીમાં જ નાખે અને ગામના વિકાસમાં એમનું યોગદાન આપે. અને ફરી એક વખત દરેક ગ્રામજનોને મારા વતી દિવાળી, નવા વર્ષની ભાઈબીજની હાર્દિક શુભકામના પાઠવું છું. સૌને નમસ્કાર. હું રાહુલભાઈ દયાનંદભાઈ પટેલ, સરપંચ બાલ્લા ગ્રામ પંચાયત તેમજ મારા બાલ્લા ગામના તમામ સભ્યો વતી ગ્રામ પંચાયત વતી મારા ગામના ગ્રામજનોને દિવાળીની અને ધનતેરસની અને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું. તેમજ 9 વર્ષ પછી આવતો ભાઈ બહેનનો તહેવાર ભાઈબીજને પણ મારી દરેક બહેનોને ભાઈબીજની હાર્દિક શુભકામના. દિવાળી એક આપણા માટે કનેરો અને ઉત્સાહનો તહેવાર છે. ત્યારે આ તહેવાર આપણે આપણી સંસ્કૃતિને જાળવણી કરી એની ગરિમાની ખાસ દેખરેખ રાખી આ તહેવાર આપણે ઉજવવું જોઈએ. સાથે સાથે બાળકો હોય એમનું પણ જે ફટાકડાની છે એ બાબત પર વાલીઓએ, એમના માતા પિતાએ ખાસ ધ્યાન આપવું જોઈએ. આ સાથે ફરીવાર મારા બાલ્લા ગ્રામ પંચાયત વતી અને મારા તમામ વોર્ડ મેમ્બર વતી, ત્યારે સરપંચશ્રી વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના. હું અઝીઝ નિઝામુદ્દીન કોલ્લકર, કોલ્લક ગામ ડેપ્યુટી સરપંચ અને વલસાડ જિલ્લા લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ. આવનારી દિવાળી તથા નૂતન વર્ષને મારા વલસાડ જિલ્લા અને મારા કોલ્લક ગામના તમામ લોકોને કોલ્લક ગ્રામ પંચાયત તરફથી હું શુભેચ્છા પાઠવું છું. અને આવનારું નવું વર્ષ મારા ગામનું અને તમામ લોકોનું સુખમય અને શાંતિમય જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મિત્રો, આ જ્યારે ખુશીનો તહેવાર ઉજવાય છે ત્યારે આપણા કુટુંબના નાના છોકરાઓ ફટાકડા એવું ફોડે છે. ત્યારે ખાસ કોઈ અકસ્માત ન સર્જાય એ માટે ત્યાં કોઈ એક વડીલે હાજર રહેવું જરૂરી છે. એનું ખાસ ધ્યાન આપે અને નિયમિત સફાઈ કરે અને નિયમિત વેરો ભરે એવી મારી સૌને અપીલ છે. હું અમુલભાઈ કિશોરભાઈ પટેલ, ગ્રામ પંચાયત સુખલાવ સરપંચ શ્રી. મારા ગામના ભાઈઓ તથા બહેનોને દિવાળીની શુભકામના તેમજ નવ વર્ષની શુભકામના. સાફ સફાઈની જે અભિયાન ચાલે છે એ રીતે આપણે ગામને સાફ સફાઈ રાખીએ એવી હું મારા ગામ લોકોને વિનંતી કરું છું. તેમજ ગામને સ્વચ્છતા રાખવાની આપણી બધાની ફરજ છે અને ગામને સ્વસ્થ રાખવું અને નિયમિત વેરા ભરો. અને હું ફરીથી કહું છું કે દિવાળીની શુભકામના, નૂતન નવા વર્ષની શુભકામના. દિવાળીના પાવન પર્વે હું ધીરુભાઈ મગનભાઈ પટેલ, સરપંચ શ્રી મોટાવાગ છીપા તેમજ મારા તમામ વોર્ડના સભ્યો વતી હું મારા ગામના ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ અને ભૂલકાઓને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને આવતું નવું વર્ષ દરેકને સુખદાયી, લાભદાયી નીવડે એવી પ્રભુ પ્રાર્થના કરી ફરી એકવાર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વધુમાં
આ દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડી કોઈ અકસ્માત ના સર્જાય તેમજ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા વિનંતી છે.